ચેપ્ટર 12 ના લઈએ જે એમસીક્યુ એક એક માર્કના પ્રશ્નો. પહેલું, વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો r ખાલી જગ્યા થાય. ચલો, પરિમિતિ વર્તુળની જે છે વર્તુળનું ક્ષેત્રફળ, પરિમિતિ થાય વર્તુળની પરિમિતિ. પરિમિતિ એટલે એનું પરિઘ કહેવાય. 2πr, ક્ષેત્રફળ થાય πr સ્ક્વેર. પાઈ પાઈ ઉડી ગયા, r ઉડી ગઈ, r બરાબર 2. ચલો, હવે વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિ સરખી છે તો ચોરસની બાજુ તથા વર્તુળના પરિઘનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. વર્તુળનો પરિઘ બરાબર ચોરસની પરિમિતિ. પરિઘ છે 2πr, પરિમિતિ થાય 4l, તો ચોરસની બાજુ અને વર્તુળના પરિઘનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. અહીંયા તો પછી સૂત્ર લખું, આ 2πr લખો, પરિઘ અને બાજુનો ગુણોત્તર એવું પૂછ્યું છે. આવું પૂછાય, પરિઘ અને બાજુનો ગુણોત્તર. આ પરિઘ અને બાજુનો ગુણોત્તર એટલે 4:1 થાય. બાજુ અને પરિઘનો ગુણોત્તર એવું પૂછ્યું. ઓકે, એટલે 1/4, 4 નીચે આવશે, આવું થયું એટલે જવાબ આવશે 1/4. બાજુ અને પરિઘનો ગુણોત્તર, ખરેખર ત્રિજ્યા અને બાજુનો ગુણોત્તર હોય. એક વર્તુળની જીવાનું માપ 24 સેન્ટીમીટર, આકૃતિ દોરું છું, જીવાયબ છે, એનું માપ 24 સેન્ટીમીટર, વ્યાસ 30 સેન્ટીમીટર, વ્યાસ બરાબર 30 સેન્ટીમીટર, ત્રિજ્યા થશે 15 સેન્ટીમીટર. તો એનું અંતર, લંબ અંતર કેટલું થાય? OM લંબ AB, આ 12 અહીંયા લખીશું. OM લંબ AB, AB બરાબર 24 સેન્ટીમીટર, માટે AM બરાબર BM બરાબર 12 સેન્ટીમીટર. ત્રિકોણ AMO માં, ત્રિકોણ AMO માં આ 15 આ 12 પાયથાગોરસ થી OM સુધી નાખીએ. OA square equal to AM square plus OM square. OM बराबर 9 सेंटीमीटर. ચોથું, એક વર્તુળની ત્રિજ્યા 6 છે, કેન્દ્ર આગળ 30 નો ખૂણો આપે, વર્તુળના ચાપની લંબાઈ શોધો. r 6 સેન્ટીમીટર, θ 30 અંશ, θ એટલે કેન્દ્ર આગળ આપેલો ખૂણો, ચાપ એટલે લઘુચાપ, લઘુચાપ l બરાબર કેટલા? l બરાબર ir θ upon 180. પાઈ ના ગુણાંકમાં જવાબ રાખવાનો છે, 6 × 30 180 પાઈ. પાંચમું, બે વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર 4:9 જેટલો પરિઘનો ગુણોત્તર કેટલો થાય? બે વર્તુળોના ક્ષેત્રફળોનો ગુણોત્તર 4:9 છે, પરિઘનો ગુણોત્તર
ખાલી જગ્યા થાય ચલો બે વર્તુળના ક્ષેત્રફળ મળે આપણે પહેલું વર્તુળ r1 ત્રિજ્યાવાળું બીજું વર્તુળ r2 ત્રિજ્યાવાળું લઈએ તો વર્તુળના ક્ષેત્રફળનું થાય વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર એટલે પાઈ r1 સ્ક્વેર અપોન પાઈ r2 સ્ક્વેર 4/9 માટે r1 અપોન r2 2/3 હવે પરિઘનો ગુણોત્તર પૂછ્યો છે આપણને એટલે આપણે હવે પરિઘનો ગુણોત્તર લઈએ માટે પરિઘનો ગુણોત્તર બરાબર 2 પાઈ r1 છેદમાં 2 પાઈ r2 આવડી ગયું જવાબ આવ્યો r1 upon r2 r1 upon r2 ની કિંમત આપણને મળેલી છે r1 upon r2 ની કિંમત આપણને મળેલી છે 2/3 બે જવાબ થયો પરિઘનો ગુણોત્તર 2/3 વર્તુળનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ સમાન છે વર્તુળનું ક્ષેત્રફળ is equal to ચોરસનું ક્ષેત્રફળ એવું કીધું વર્તુળનું ક્ષેત્રફળ એ પાઈ r સ્ક્વેર 4l સ્ક્વેર તો વર્તુળનો પરિઘ અને ચોરસના પરિમિતિનો ગુણોત્તર કેટલો એક કામ કરીએ પાઈ r સ્ક્વેર upon 4 is equal to l સ્ક્વેર આપણે વર્ગમૂળ કાઢી નાખીએ વર્ગમૂળ પાઈ r to l એટલે l ની વેલ્યુ શોધી નાખો વર્ગમૂળ પાઈ into r ભાગ્યા 2 is equal to l અમને l ની વેલ્યુ મળી હવે જે પ્રશ્ન પૂછ્યો છે પ્રશ્નમાં પૂછ્યો છે પરિઘ છેદમાં ચોરસની પરિમિતિ i ના ગુણાંકમાં કેટલો l પરિઘ એટલે 2 પાઈ r અને પરિમિતિ એટલે 4l અહીંયા વેલ્યુ કીધી l ની 4 into root pi r ભાગ્યા 2 આ છે r ઉડી જશે છેદનો છેદ ઉપર જશે એટલે 2 ગુણ્યા પાઈ 4 ગુણ્યા રૂટ પાઈ 4 ઉડી ગયા પાઈ છેદમાં રૂટ પાઈ આના અવયવ પડે રૂટ પાઈ ગુણ્યા રૂટ પાઈ નીચે રૂટ પાઈ ઉડી ગયા જવાબ આવ્યો રૂટ પાઈ જેમ 1 અર્ધવર્તુળની અંદર રહેલા સૌથી વધુ ઊંચાઈ ધરાવતા સમદ્વિભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે અર્ધવર્તુળની ધ્યાન બોર્ડ પર આ અર્ધવર્તુળ અહીંયા એની અંદરનો ત્રિકોણ અર્ધવર્તુળના અંતર્ગત ત્રિકોણ અહીંયા ખૂણો APB એ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો થાય માટે ખૂણો APB 90 અંશ થાય આ ખૂણો 90 અંશનો થઈ ગયો હવે આ સમદ્વિભુજ ત્રિકોણ છે એટલે આ બંને બાજુના માપ સરખા છે કારણ કે આ તો કર્ણ હતો કર્ણ કોઈના જેટલો ના હોય હંમેશા મોટો હોય આને એક્સેસ ધારી મારે કાટકોણ ત્રિકોણ APB નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ 1/2 ગુણ્યા AP ગુણ્યા PB અને પાયો ગણવાનો વેગ ગણ જવાબ આવશે 1/2 x સ્ક્વેર પણ એ લોકોએ ત્રિજ્યા આપી છે કામ કરી અને x બરાબર છે આખો દાખલો ગણીશું x ની વેલ્યુ લાવીશું આ r આપેલી છે આપણે ત્રિજ્યા એટલે 2r છે પણ પાયથાગોરસ થી x સુધી નાખીએ કાટકોણ ત્રિકોણ APB માં કર્ણનો વર્ગ એટલે AB નો વર્ગ આ કાટકોણ એટલે કર્ણ છે AB સ્ક્વેર is equal to AP square plus PB square 2r નો વર્ગ is equal to x square plus x square 4r square 2x square 4r square ભાગ્યા 2 x square માટે x square બરાબર 2r square x બરાબર √2r આ x ની વેલ્યુ મળી
અને હવે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. કાટકોણ ત્રિકોણ APB નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ 1/2 ગુણ્યા AP ગુણ્યા PB 1/2 ગુણ્યા x ગુણ્યા x 1/2 ગુણ્યા x સ્ક્વેર 1/2 ગુણ્યા 2r સ્ક્વેર. જવાબ આવશે r સ્ક્વેર. સારો MCQ હતો. एक द्वितीयांश AP गुणिया PB 1/2 x गुणिया x 1/2 x स्क्वायर 1/2 x स्क्वायर की वैल्यू ऊपर છે 2r स्क्वायर 1/2 गुणिया 2r स्क्वायर બે બે ઉડી ગયા જવાબ આવ્યો r સ્ક્વાयर. ચલો ભાઈ કોઈને પૂછવું છે કઈ? હા સર છઠ્ઠો દાખલો ફરીથી ગણો ને. હા દાખલો અચ્છા હા એમાં એવું છે વર્તુળનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ સમાન છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર અને ચોરસનું ક્ષેત્રફળ એક મિનિટ મારી ભૂલ થઈ. ચોરસનું ક્ષેત્રફળ એટલું l સ્ક્વેર આવે. આ 4 ખોટું લખ્યું l સ્ક્વેર. એ 2 ના. આમાં ભૂલ છે ભાઈ એક મિનિટ. પરિમિતિ વાંચીને મેં બંને ભેગું કરાય. વર્તુળનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ એટલે આનો જવાબ √π r = l. હવે તમને એવો પ્રશ્ન પૂછ્યો કે પરિઘ ભાગ્યા ચોરસની પરિમિતિ. પરિઘ થાય 2πr ભાગ્યા ચોરસની પરિમિતિ એટલે 4l. સર હા પરિઘ એટલે વર્તુળનો પરિઘ ને? હા ચોરસનું થોડું પરિઘ હોય. પરિઘ વર્તુળનો જ હોય ને ભાઈ. હા ચોરસની પરિમિતિ હોય. હવે અહીંયા l ની વેલ્યુ મૂકી દઈએ √π * r આવડી 2 દુ 4. આવો જવાબ આવે પાઈ છેદમાં 2 ગુણ્યા √π અને છેદ ઉડાડી દઈએ તો ઉપર આવે √π નીચે આવે 2. આ જવાબ આવ્યો. જવાબ આવશે √π જેમ 2. મેં અહીંયા ભૂલથી 4 લખી નાખ્યું પરિમિતિ વાંચી 2 ભેગું કર્યું. ખબર પડી ગઈ ભઈ હવે? હા સર. ઓકે જોઈ લો 2 મિનિટ હું ફોટો પાડી લઉં. चलो आगे दिए ગાલાના પેપર લખવા આપે વિજ્ઞાનના શનિવાર સુધીમાં 6 તો પતી જવા જોઈએ. બે ગયા શુક્રવારનું આપેલું છે આપણે ગુરુવારનું. મેં તમને કીધું શુક્ર શનિ રવિમાં 2 લખજો પછી નેક્સ્ટ વીકમાં 4 લખજો એવું બોલ્યું. આજે મંગળવાર થઈ વાત. 8મું ષષ્ઠકોણમાં એક વર્તુળ અંદર આવેલ છે. એક હા ષષ્ઠકોણમાં એક વર્તુળ અંદર આવેલ છે. હા કેવી રીતે આવેલ છે એવું લખ્યું નથી. બે ક્રમિક ત્રિજ્યા અને કેન્દ્ર વચ્ચે બનતા ખૂણાનું માપ. एक बे 3 4 5 6 એટલે આને તો 60 જ ધારવું પડે આ રીતે. θ બરાબર 60. બીજું ત્યાંમાં સમજણ પડતી નથી. એક વર્તુળની ચાપ તથા ચાપના અંત્ય બિંદુએ એક વર્તુળની ચાપ આ વર્તુળની ચાપ છે તથા અંત્ય બિંદુથી દોરેલી ત્રિજ્યા વડે બનતી બંધ આકૃતિ શું કહેવાય? એટલે આ જે ટુકડો બન્યો આપણો એને શું કહેવાય એવું કહેવાય. અને કહેવાય લઘુ વૃત્તાંશ.
અથવા ગુરુ વૃત્તાંશ. આપણે ખાલી જગ્યામાં લખવું હોય તો લખાય વૃત્તાંશ. એક વર્તુળની ત્રિજ્યા અને જીવા સરખા છે. વર્તુળની ત્રિજ્યા અને જીવા સરખા છે તો જીવાના અંત્યબિંદુ કેન્દ્ર આગળ ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે છે. જીવા કેન્દ્ર ત્રિજ્યા અને આયા તો આ કેટલો તો અહીંયા ત્રિકોણ AOB સમભુજ ત્રિકોણ થાય માટે તેના દરેક ખૂણાનું માપ 60 અંશ થાય. હા બોલ ભાઈ. આઠમા દાખલાની રકમ ફરીથી બોલો તો. આની વાત છે. આઠમા દાખલામાં રકમ ફરીથી બોલો ને. એમાં વર્તુળ કઈ રીતનું છે આપ્યું જ નથી એટલે એ તો આ જોશો જ નહીં તમે. એમાં વર્તુળ અંદરની બાજુને સ્પર્શે છે બહાર કેવી રીતનું છે કોઈ કીધું નથી એટલે ષટકોણમાં એક વર્તુળ અંદર છે બસ એટલું જ લખ્યું છે એટલે એ રકમ ખોટી ગણાય આપણે જોવાની નથી. આ તો મેં એમનો તમને 60 લખી નાખ્યું. જો વર્તુળની ત્રિજ્યામાં 10% નો વધારો કરીએ તો ક્ષેત્રફળ કેટલા ટકા વધે? આખો મોટો દાખલો થયો ગણીએ છે ધ્યાનથી જોજો. મૂળ ત્રિજ્યા ધારો કે r વધારો 10% 10 વયાંશ એટલે r ના 10% r ગુણ્યા 10 વયાંશ આટલો વધારો તો r બાય 10 નો વધારો એટલે નવી ત્રિજ્યા થશે r પ્લસ r બાય 10 આ મૂળ ત્રિજ્યા ના વધારો જવાબ આવ્યો 11r upon 10 આ નવી ત્રિજ્યા આ મૂળ ત્રિજ્યા. ચલો નવી ત્રિજ્યાનું ક્ષેત્રફળ અરે મૂળ ત્રિજ્યાનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. નવી ત્રિજ્યાનું ક્ષેત્રફળ પાઈ ત્રિજ્યાનો વર્ગ છે પાઈ નવી ત્રિજ્યા 11r upon 10 છે એનો વર્ગ પાઈ 121r upon 100 121 પાઈ r upon 100 નવી ત્રિજ્યાનું ક્ષેત્રફળ. હવે અહીંયા ક્ષેત્રફળમાં કેટલું શું કહો છો? અહીંયા 121 r સ્ક્વેર આવે ને? હા r સ્ક્વેર છે બરાબર 121 પાઈ r સ્ક્વેર upon 100. હવે ક્ષેત્રફળમાં થતો વધારો નવું ક્ષેત્રફળ માઈનસ મૂળ ક્ષેત્રફળ. નવું ક્ષેત્રફળ છે આપણું એ છે 121 પાઈ r સ્ક્વેર upon 100 મૂળ ક્ષેત્રફળ છે પાઈ r સ્ક્વેર upon 100 પાઈ r સ્ક્વેર 100 લસાવી 121 પાઈ r સ્ક્વેર માઈનસ 100 પાઈ r સ્ક્વેર લસાવી દો. જવાબ આવ્યો 21 પાઈ r સ્ક્વેર. આ થયો વધારો. દાખલો પતી ગયો આમ પણ આપણને એવું કહે છે કે કેટલા ટકા વધે ટકાવારી શોધવાની. મૂળ ક્ષેત્રફળ અને વધારો. મૂળ ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર વધારો તો 21 પાઈ r સ્ક્વેર 100 એ 21 પાઈ r સ્ક્વેર upon 100 100 એ કેટલા ટકા શોધવાના એટલે 100 એ કેટલા 100 ગુણ્યા 21 પાઈ r સ્ક્વેર upon 100 છેદમાં પાઈ r સ્ક્વેર ઉડી ગયું 100 ઉડી ગયા 21% નો વધારો થાય ક્ષેત્રફળમાં.
मैं पहला मूळ त्रिज्या धारी लीधी r, પછી એમાં 10% વધારો થયો એટલે 10% જે વધારો થયો એ r માં 10% એટલે r ગુણ્યા 10 આવશે એટલે r upon 10 વધારો થયો નવી ત્રિજ્યા મૂળ ત્રિજ્યા વત્તા વધારો r plus r upon 10 લસા લીધો 10 11 r upon 10 મૂળ ત્રિજ્યાનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર નવી ત્રિજ્યાનું ક્ષેત્રફળ પાઈ ગુણ્યા નવી ત્રિજ્યાનો વર્ગ નવી ત્રિજ્યા 11 r upon 10 હતી આ એનો વર્ગ i ગુણ્યા 121 r સ્ક્વેર upon 100 એટલે 121 પાઈ r સ્ક્વેર upon 100 એનું ક્ષેત્રફળ માં કેટલો વધારો થયો કે નવું ક્ષેત્રફળ 121 પાઈ r સ્ક્વેર upon 100 મૂળ ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર બંનેની બાદબાકી લસા લીધો 100 અને સાથે ગુણી દીધું બાદબાકી કરી 21 પાઈ r સ્ક્વેર upon 100 આ વધારો થયો હવે આપણે પદ માળે મૂળ ક્ષેત્રફળનો વધારો જો મૂળ ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર હોય તો વધારો આટલો થયો તો ધારો કે 100 હોય તો કેટલો એટલે 100 ગુણ્યા આ ભાગ્યા બધું ઉડી ગયું જવાબ આવ્યો 21%. एक लोखंडना वायर ने ચોરસ આકારમાં વાળવામાં આવે છે તો ચોરસનું ક્ષેત્રફળ 121 સેન્ટીમીટર સ્ક્વેર થાય છે જો આ જ વાયરને વર્તુળાકારમાં વાળવામાં આવે તો તેનું ક્ષેત્રફળ શોધો સારો એમસીક્યુ છે લોખંડના વાયરને ચોરસ આકારમાં વાળો ધારો કે ચોરસની લંબાઈ = l ચોરસનું ક્ષેત્રફળ આપી દીધું છે આપણને એના પરથી l મળી જશે 121 સેન્ટીમીટર સ્ક્વેર લંબાઈ ગુણ્યા લંબાઈ 121 l બરાબર 11 સેન્ટીમીટર હવે તમને સમજાવું કે આ જે ચોરસ હતું વાયર અને આ વર્તુળ બનાવી તો આની જે આ ટોટલ લંબાઈ હોય એ ટોટલ લંબાઈને આ બંને સરખું થાય એટલે એવું લખી શકાય કે ચોરસની પરિમિતિ બરાબર વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ ચોરસની પરિમિતિ 4l વર્તુળનો પરિઘ 2πr ની કિંમત મૂકી દઈએ 4 ગુણ્યા 11 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા r 4 ગુણ્યા 11 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22 11 તો 22 આ બધું ઉડી ગયું r બરાબર 7 સેન્ટીમીટર ચલો r 7 મળી ગયો હવે અહીંયા લખીશું વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર 22 સપ્તમાંશ 7 ગુણ્યા 7 જવાબ આવશે 154 સેન્ટીમીટર સ્ક્વેર એક વર્તુળમાં બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો 90 અંશ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ થાય આવું રકમમાં અપાય જ નહીં એમાં લખવું પડે બે ત્રિજ્યા અને જીવા વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે હમણાં જ આપણે કીધું ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ 1/2 ગુણ્યા OA ગુણ્યા OB 1/2 ગુણ્યા r ગુણ્યા r 1/2 r સ્ક્વેર ચલો જોઈ લો
હવે 1 2 3 4 5 રહ્યા છે, ફટાફટ પતાવી દઈએ. કોઈને પૂછવું છે ભાઈ? હું ફોટો પાડી લઉં. આમાં ઘણા 1 2 દાખલામાં કે 3 2 4 દાખલામાં રકમો વ્યવસ્થિત લખ્યા વગર મૂકી દીધું છે, એટલે એ બધી બહુ ગણવા નહીં, છોડ દેવાનું. આ 12મી ચોપડી એટલે હોય ભૂલ. ચલો 14મું 4 5 જ બાકી છે, ફટાફટ લઈ લઈએ. વર્તુળનો પરિઘ 4 પાઈ થી વધીને 8 પાઈ થાય, એટલે મૂળ પરિઘ 4 પાઈ, એટલે એની 2 પાઈ r 4 પાઈ, પાઈ પાઈ ઉડી ગયા, r 4 ભાગ્યા 2, એટલે મૂળ ત્રિજ્યા 2. નવો પરિઘ 8 પાઈ, આપણે એના માટે નવી ત્રિજ્યા લઈ લઈએ. 2 પાઈ r બરાબર 8 પાઈ, આ ઉડી ગયું. r બરાબર 8 ભાગ્યા 2, જવાબ આવ્યો 4. તો નવું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય, પેલા મૂળ ક્ષેત્રફળ શોધી નાખીએ. પાઈ r સ્ક્વેર પાઈ 2 નો વર્ગ 4 પાઈ, આ મૂળ ક્ષેત્રફળ થયું. અને હવે નવું ક્ષેત્રફળ શોધી નાખીએ. નવું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર પાઈ into 4 16 પાઈ, આ નવું ક્ષેત્રફળ. હવે આપણને પૂછે નવું ક્ષેત્રફળ મૂળ ક્ષેત્રફળ કરતા કેટલા ગણું થાય? નવું ક્ષેત્રફળ ભાગ્યા મૂળ ક્ષેત્રફળ. 16 પાઈ ભાગ્યા 4 પાઈ, એટલે નવું ક્ષેત્રફળ ભાગ્યા મૂળ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4. એટલે કે નવું ક્ષેત્રફળ એ 4 ગુણ્યા મૂળ ક્ષેત્રફળ, એટલે મૂળ ક્ષેત્રફળ કરતા 4 ગણું થાય. અઠ્યાવીસ સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળના 1/4 ભાગની ચાપની લંબાઈ, વર્તુળનો 1/4 ભાગના ચાપની લંબાઈ કેટલી? આ 1/4 ભાગ થયો, દરેક ખૂણો 90 અંશ થાય. વર્તુળનો 1/4 ભાગ, ટોટલ ખૂણા 360 આખો, એનો ચોથો ભાગ, થીટા થશે 90 અંશ. l is equal to pi r theta upon 180, 22 સપ્તમાંશ 28 90 180, આ 14 44 સેન્ટીમીટર એ લઘુચાપની લંબાઈ થઈ. 16 બે રહ્યા છે, આ તો સૂત્ર છે, એટલે એ કહીએ ઘડિયાળના મિનિટ કાંટો 10 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો આપે. 1 મિનિટ બરાબર 6 અંશ એવો નિયમ છે. 10 મિનિટ બરાબર કેટલા? 60 અંશનો ખૂણો આપે. અને આ સૂત્ર વૃત્તાંશના ક્ષેત્રફળ સીધું શોધવું હોય તેનું સૂત્ર છે r ત્રિજ્યાવાળા અને l લંબાઈના ચાપથી વૃત્તાંશનું ક્ષેત્રફળ. અને બે સૂત્ર થાય, એક છે પાઈ r સ્ક્વેર બીટા અપોન 360, અથવા જો ચાપનો ઉપયોગ કરવો હોય 1/2 l ગુણ્યા r. બોલો ભાઈ, બધા એમસીક્યુ પતી ગયા? હેલો સર. હા બોલ ભાઈ.
એનો મતલબ એવું થાય ને કે LR નું અડધું. हाँ LR by 2 હા બોલો ભાઈ આખું 12મું ચેપ્ટર પતી ગયું બધા સૂત્ર લખવા જોઈએ ફટાફટ લખી નાખો જોડકા જોડોમાં છે લઘુ ચાપની લંબાઈ L equal to pi r theta upon 180 પછી પરિઘ એટલે 2 pi r પછી જોડકા જોડામાંથી વર્તુળનું ક્ષેત્રફળ અને લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ pi r સ્ક્વેર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ pi r સ્ક્વેર થીટા upon 360 અથવા LR by 2 આ ચેપ્ટરના બધા MCQ પતી ગયા ટોટલ એક એક માર્કના પ્રશ્નો હવે કાલે આપણે 13મા ચેપ્ટરનો લઈશું મેં તમને કીધું આ વીકમાં ગણિત બધું પતી હશે મારે મહેરબાની કરીને તમે ગાલાના વિજ્ઞાનના પેપર લખી નાખજો એટલે નેક્સ્ટ વીક થી મારે વિજ્ઞાનનું ફિઝિક્સ અને બાયોલોજીનું ડિફિકલ્ટી શરૂ થાય ખબર પડે બી બધાને हाँ सर કોઈને પૂછવું છે કંઈ કોઈ પણ પૂછવું હોય તો પૂછી શકે મારું કામ બધું પતી જશે સમજી લેજો હવે મારે 13 14 15 6 અને 3 આટલા ચેપ્ટરના એમસીક્યુ બાકી રહ્યા હા બોલો બોલો કોઈ બોલીને અટકી ગયું બોલો સ્પીકર બગડી ગયું લાગે છે બોલો ભાઈ કોઈને પૂછવું છે કઈ ना सर ઓકે